હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો અત્યારે આપણે આવી ગયા છીએ રામપરામાં વરી મેલડીમાં દર્શન કરવા। તો આજે આપણે ત્યાં કરવાનો છે તાવો, અને તો આ વિડીયોમાં બિના રહેજો, અને તો જો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। અહીંયા અજયભાઈ લોટ બાંધી રહ્યા છે તાવા માટે। તો હવે આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈએ છીએ મિત્રો। તો મિત્રો અત્યારે આપણે રામપરા મેલડીમાં દર્શન કરી લીધા છે, અને હવે આપણે જવાના છીએ રાજપરા ખોડિયારમાં દર્શન કરવા। તો વિડીયોમાં એન્ડ સુધી બિના રહેજો, ને જો વિડીયોમાં નવો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। હવે આપણે તમને રાજપરા સીધા મળશું વિડીયોમાં। તો વિડીયોમાં આપણે તમને રાજપરા શ્રી વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો। હવે રીટાબેન આપણને વ્લોગિંગ શીખવાડે છે। રીટાબેન વ્લોગિંગ શીખવાડે છે। મને નથી આવડતું ભાઈ। મારા વ્લોગિંગ ના ગુરુ શ્રી રીટાબેન વ્લોગિંગ ના ગુરુ છે એમ કહું છું। ના મળજો રાજપરા, અહીંયા અત્યારે મિત્રો આપણે શિહોરી માતા દર્શન કરવા આવી ગયા છીએ। હાલો બોલો, શિહોરી માની જય, જય હેંડો હેંડો સડો। આ બધા ડુંગરો ચડી ચડીને થાકી જાય છે। એ ભાઈ થાકા નથી, થાકવાનું બાકી છે। આપણે ડુંગરો ચડવાનો છે મિત્રો। હજી બધા આવે છે ચાલીને। ડુંગરો ચડ્યા પછી કેવું લાગે? થાકડો બહુ લાગે, થાકી જશે। હવે આપણે ચડીએ છીએ।
સાવ ઉપરથી મિત્રો આવો નજારો કઈક બતાય છે, તો તમને બતાડું છું નજારો. અહીંયા અમારે એક બાબા સંત થઈ ગયા છે, તો તમને એ બાબા ના બતાડી. શાળા નહીં કરવાના, ના નહીં શાળા કરવાના રે. એ બાબા અહીંયા રો તમે. અહીંયા અમારે ભગત બની ગઈ છે કિશોરી હવે. તો હવે મિત્રો આપણે હવે ડુંગરો ઉતરશું અને હવે આપણે પહોંચશું રાજપરા દર્શન કરવા. તો હવે મળીએ તમને સીધા રાજપરા. તો ફાઇનલી મિત્રો આપણે રાજપરા ખોડિયાર પોગી ગયા છીએ. તો જઈએ અંદર અને આપણે તમને દર્શન કરાવીએ. તો વિડીયોમાં બિના રહેજો. જય ગુગુ જય ખોડિયાર માં. જય ખોડિયાર માં. ચાલીને આવ્યા છે ગુગુ ની. તો મિત્રો હવે અમે દર્શન કરી લીધા છીએ અને હવે અમે જઈએ છીએ પ્રસાદી લેવા. કિશુ પ્રસાદી લેવા.